મોરબીની કોલેજમાં ચાલતી પરીક્ષાનો એક વિડીયો વાયરલ થયો છે। જી હા, બાસ્પાની મહર્ષિ દયાનંદ કોલેજનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયોમાં જોઈ શકાય છે ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીએ ઉત્તર વહીનો વિડીયો બનાવીને શેર કર્યો છે। જી હા, વિદ્યાર્થીએ ઉત્તર વહીનો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કર્યો છે। ચાલુ પરીક્ષાએ વિડીયો બનાવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। પરીક્ષાની પારદર્શિતા સામે પણ ઊભા થયા છે અનેક સવાલ। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રેમલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પ્રેમલ, પરીક્ષામાં તો મોબાઈલ અલાઉડ નથી હોતા, તો પછી આ વિડીયો કેવી રીતે ઉતાર્યો આ વિદ્યાર્થીએ? ચોક્કસથી જે પ્રકારે પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બાસ્પાનો આ વિડીયો હોવાનું હાલ તો સામે આવવા પામ્યું છે, ત્યારે આ જે વિડીયો વાયરલ થયો છે તેમાં વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન જ આ પ્રકારનો વિડીયો બનાવી અને ઇન્સ્ટાગ્રામની અંદર વાયરલ કર્યો છે, તેની સામે અનેક સવાલ ઉભા થવા પામે છે। આમ તો પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અમે પરીક્ષાને લઈને અનેક વિવાદોના ઘેરાવમાં આવવા પામી છે, ત્યારે ફરીથી જે વિડીયો વાયરલ થયો છે તેની અંદર પણ યુનિવર્સિટી સંપૂર્ણપણે જવાબદાર હોવાનું હાલમાં સામે આવવા પામ્યું છે। ત્યારે યુનિવર્સિટી દ્વારા કોલેજ સામે કેવા પગલાં ભરે છે તે પણ એક મોટો સવાલ છે। તો વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન પરીક્ષા ખંડની અંદર કેવી રીતે મોબાઈલ લઈ ગયો તેની સામે પણ અનેક સવાલો ઉભા થવા પામે છે, ત્યારે આ કોલેજ સામે યુનિવર્સિટી કોઈ કાયદેસરના પગલાં ભરે છે કેમ તે જોવાનું રહે છે। જી બિલકુલ, આભાર પ્રેમલ પૂરી માહિતી માટે।